જયશ્રી આપના ચરણમાં કોટી કોટી દંડ પણ આપ પરમ પૂજ્ય 108 નવદીપ બાવા શ્રી બોમ્બે બિરાજો છો. આપ શ્રી યોગેશ બાવાના લાલન છો. આપ ખૂબ વૈષ્ણવને ખૂબ સુંદર રીતે વચરામૃતનો અને ગ્રંથોનો અને અત્યારે તો યુવા વર્ષમાં પાઠશાલા પણ ચલાવો છો વૈષ્ણવ બાળકો માટે. તો બસ આજના વચનામતના કુથાર પર શિવલ્લભાતી શકી છે. સ્મિતાબેન આશીર્વાદ. તો હવે મંગનાચરણનું પાઠ કરી આપણે આજનો સત્સંગ શરૂ કરશું. હાજી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો આજના પુષ્ટિ સત્સંગમાં આપણે શ્રી યમુનાજી ઉપર સત્સંગ કરશું. શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીને આજનો સત્સંગનો આનંદ લેશું આપણે. કેમ કે આજે હમણાં આજકાલ ઉષ્ણકાલના દિવસો ચાલે છે અને એમાં મુખ્ય આપણે શ્રી યમુનાજીના ભાવથી સેવા કરીએ છીએ. જેમ નિત્ય ઠાકોરજી આગળ યમુનાજીનો થાળ પધરાવીએ છીએ. નાવના મનોરથ ને બધા પણ શ્રી યમુનાજીના ભાવથી જ થાય છે. એટલે વિચાર્યું કે સુંદર શ્રી યમુનાજીનું સ્વરૂપ અને આપના ગુણગાન જ આપણે ગાઈએ, જેનાથી શ્રી યમુનાજીની કૃપા આપણને પ્રાપ્ત થાય. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું મુખ્ય સ્થાન છે. શ્રી યમુનાજી તો આપણા મા છે. જેમ મા પોતાના બાળકનું ધ્યાન રાખે, એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એની કાળજી મા રાખે અને બધા દુઃખોથી બાળકને છોડાવે અને કેવી રીતે સુખ મળે બાળકને એના જ ઉપાયો મા કરે. એમ જ શ્રી યમુનાજી પણ આપણા માટે મા જ છે, કે જે આપણને મા સૌથી પહેલા પિતાની ઓળખ કરાવે બાળકને. એમ શ્રી યમુનાજી આપણને ભગવાન કૃષ્ણની ઓળખ કરાવે, ભગવાનની પ્રાપ્તિ કરાવે. એટલે શ્રી યમુનાજીનું એટલું વધારે મહાત્મ્ય છે. અને શ્રી યમુનાજી એ સાક્ષાત ભગવાન કૃષ્ણની કૃપા શક્તિનું સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણની કૃપા એટલે શ્રી યમુનાજી. પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણની કૃપા શક્તિનું મૂર્તિમાન સ્વરૂપ એ જ શ્રી યમુનાજી. અને શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે જ છે નિબંધ તત્વાર્થદીપ નિબંધ ગ્રંથમાં કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ સ્યાન માર્ગેસ્મિન સુતરામપી. કે જેના ઉપર ભગવાન કૃષ્ણની કૃપા નથી થઈ એના માટે તો બધું જ અશક્ય છે. આ પુષ્ટિ માર્ગમાં આગળ વધવું કોના માટે અશક્ય છે? કે જેના ઉપર ભગવાન કૃષ્ણની કૃપા નથી થઈ. ઠાકુરજીની કૃપા થઈ જાય એટલે આપણે બહુ ઇઝીલી આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ.
પણ જ્યાં સુધી કૃપા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી તો એક સ્ટેપ પણ પુષ્ટિ માર્ગમાં આગળ વધવું બહુ અઘરું છે, ઇમ્પોસિબલ છે. એટલે ભગવત કૃપાનું મહાત્મ્ય તો રહેવાનું જ છે. ભગવત કૃપાથી જ આપણે માર્ગમાં આગળ વધીએ. હવે આપણને ખબર કેવી રીતે પડે કે પ્રભુની કૃપા આપણા ઉપર છે કે નહીં, એ કેવી રીતે ખ્યાલ આવે? એના માટે પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચયતે. ભગવત કૃપાનું જ્ઞાન તો માર્ગની રુચિથી ખબર પડે કે આપણને પુષ્ટિ માર્ગમાં ભગવત ધર્મ પાલન કરવામાં આપણને ઇન્ટરેસ્ટ છે, રુચિ છે. જો ઇન્ટરેસ્ટ છે તો કૃપા છે ઠાકુરજીની. જો ઇન્ટરેસ્ટ નથી આપણને સેવા સ્મરણ આદિ કરવામાં, તો કૃપા હજી નથી થઈ. તો એમ જ ખબર પડે કે જો આપણને સુંદર જે આપણું વૈષ્ણવી વેશ છે, ધોતી બંડી આપણે પહેરીએ, તિલક લગાડીએ, એ કરવું જો ગમતું હોય તો આપણા ઉપર છે કૃપા ઠાકુરજીની. વેશ, ભાષા અને આચરણ, ત્રણ વસ્તુ મહત્વની હોય છે એક વૈષ્ણવ માટે. સૌથી પહેલા તો આપણે વૈષ્ણવ જેવું વેશ પહેરીએ, એ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે. એની પછી ભાષા. એક વૈષ્ણવની ભાષા કેવી હોય? વૈષ્ણવની ભાષામાં હંમેશા એમ જ બોલે વૈષ્ણવ કે જે થાય છે પ્રભુની કૃપાથી થાય છે. ઠાકુરજી મારાથી સેવા કરાવી રહ્યા છે, હું તો કેવલ હાથ પવિત્ર કરું છું. જેમ પ્રભુની ઈચ્છા હશે એમ થશે. પ્રભુ મારા રક્ષક છે, હું પ્રભુની શરણે છું. ભગવાન મારા સ્વામી છે, હું એમનો સેવક છું, હું પ્રભુનો દાસ છું. તો વૈષ્ણવની તો એવી જ ભાષા હોય ને. તો એમ ભાષાથી પણ આપણને, લેંગ્વેજથી પણ ખબર પડે કે આ વૈષ્ણવ કેવો છે. તો આવી જો ભાષા આપણે બોલતા હોઈએ તો નિશ્ચિત પ્રભુની કૃપા છે. અને ત્રીજું આચરણ, કે જે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે ષોડશ ગ્રંથમાં, અને જે રીતે એક વૈષ્ણવનું જીવન હોવું જોઈએ એ અનુસાર જો આપણે આપણું જીવન જીવીએ છીએ, જો આપણે વૈષ્ણવના કર્તવ્યનું પાલન કરીએ છીએ, જો વૈષ્ણવી આચરણ આપણા જીવનમાં છે, તો માનો નિશ્ચિત પ્રભુની કૃપા છે. તો આ બધા લક્ષણો છે કે જેનાથી આપણને ખબર પડે કે પ્રભુની કૃપા છે કે નહીં. તો ત્રણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મેં બતાવ્યા, વેશ, ભાષા અને આચરણ. એનાથી ખ્યાલ આવે. તો આજના સત્સંગમાં આપણે મુખ્ય રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપ ઉપર વિચાર કરવાનું છે. તો શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય બિરાજમાન છે. તો એ આજે આપણે સમજશું. 8 પ્રકારના ઐશ્વર્ય શ્રી યમુનાજીના સ્વરૂપમાં બિરાજે છે, જે યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવ્યા છે. તો એ અષ્ટવિધ ઐશ્વર્ય ઉપર જ આપણે આજનો સત્સંગ રાખશું. ભગવાન કૃષ્ણએ શ્રી યમુનાજીને આ 8 પ્રકારના ઐશ્વર્ય દાન કર્યા. એનું પણ બહુ સુંદર કારણ છે કે ભગવાન કૃષ્ણની ઈચ્છા છે કે આપ ભક્તો સાથે વિહાર કરે, ભક્ત સાથે લીલા કરે. હવે જ્યારે ઠાકુરજી ભક્તો સાથે લીલા કરે ત્યારે ભગવાન ભક્તના અધીન બની જાય, ભક્તના પરવશ બની જાય, ભક્તના પ્રેમના કારણે. હવે જો ભગવાન પોતાનું મહાત્મ્ય પોતાની પાસે રાખે, પોતાની ઈશ્વરતા જ જો પોતાની પાસે રાખે, તો પછી ભગવાન ભક્તના અધીન કેવી રીતે બનશે? ભક્તના પરવશ બનવા માટે ઠાકુરજીએ શું કરવું પડે? પોતાની ઈશ્વરતા, પોતાનું મહાત્મ્ય ભૂલી જવું પડે. બરાબર ને? ત્યારે જ તો ઠાકુરજી ભક્તના અધીન, ભક્તના પરવશ થઈ શકે ને. એની પહેલા કેમ થઈ શકે? હવે પ્રભુએ વિચાર્યું કે મારું જે મહાત્મ્ય છે, મારું જે ઐશ્વર્ય છે, એ હું કોઈને દાન કરું પછી જ હું ભક્તના અધીન બની શકું. હવે એ પ્રભુનું ઐશ્વર્ય કોણ ગ્રહણ કરે? જે આ પ્રભુનું ઐશ્વર્ય લે એમને આ લીલાનું સુખ ન મળે, એવું છે. એટલે શ્રી યમુનાજીએ ઠાકુરજીને વિનંતી કરી કે આપનું જે આ ઐશ્વર્ય છે એ આપ મને આપી દો, એનું દાન આપ મને કરો, અને આપ આનંદથી ભક્તો સાથે વિહાર કરો. એમ શ્રી યમુનાજીએ વિનંતી કરી. એટલે ઠાકુરજીએ પછી આપનું અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીને દાન કર્યું.
અને ઠાકુરજી પછી નિશ્ચિંત થઈને ભક્તો સાથે વિહાર કરે, ભક્તો સાથે રમણ કરે, લીલાનું સુખ આપે ભક્તોને. એમ પ્રભુએ લીલા કરી. એટલે અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીના સ્વરૂપમાં બિરાજે છે. એટલે પ્રભુની લીલામાં કોને પ્રવેશ આપવો, કોને ન આપવો, એ અધિકાર કોના હાથમાં છે? શ્રી યમુનાજીના હાથમાં. વ્રજ લીલાના અધિષ્ઠાત્રી દેવી છે શ્રી યમુનાજી. એટલે લીલા, ભગવદ લીલામાં કોને એન્ટ્રી મળવી જોઈએ, કોને નહીં, એ પાવર શ્રી યમુનાજીના હાથમાં છે. ઠાકુરજીએ શ્રી યમુનાજીને આપ્યો. એટલે શ્રી યમુનાજીની કૃપા તો બહુ જરૂરી છે આપણા માટે. એટલે શ્રી યમુનાજીએ ભગવાન કૃષ્ણના અષ્ટવિધ ઐશ્વર્ય આપે સ્વીકાર્યા. એટલે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપના દર્શન કરીએ તો શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકુરજીના સ્વરૂપ જેવું જ છે. મુકુટ કાચલીનું શૃંગાર ધારણ કર્યું છે આપશ્રીએ, અને જેવું શ્યામ સ્વરૂપ ઠાકુરજીનું એવું જ શ્યામ સ્વરૂપ શ્રી યમુનાજીનું. શ્યામ સંગ શ્યામ વૈરહી શ્રી યમુને, એમ કીર્તન આવે છે. તો પ્રભુના જેવું જ સ્વરૂપ શ્રી યમુનાજીનું છે, એમાં કોઈ અંતર નથી. પણ શ્રી યમુનાજી આપ ચતુર્થ પ્રિયા છે. વ્રજમાં ઠાકુરના 4 સ્વામીજી છે, 4 યુથ છે, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. એમ 4 ભક્તોનો યુથ છે. એમાં ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. એટલે નિર્ગુણ ભક્તોનો જે યુથ છે એમના અધિપતિ શ્રી યમુનાજી છે. જો સાત્વિક ભક્તના ભાવના ભક્ત હોય ને, એમને ઠાકુરજીનું થોડું ઈશ્વર બુદ્ધિ હોય, પ્રભુમાં થોડું મહાત્મ્ય જ્ઞાન વધારે હોય, તો એ સાત્વિક ભક્ત. તામસ ભક્ત કેવા હોય? કે જેમને ઠાકુરજીનું મહાત્મ્ય જ્ઞાન ખબર ન હોય, જેમને વધારે ઈશ્વર બુદ્ધિ ન હોય પ્રભુમાં, પણ પ્રેમ, શુદ્ધ પ્રેમ હોય, એ તામસ ભક્ત. કે જેમને હઠવાળું સ્વભાવ હોય કે અમને તો પ્રભુ જ જોઈએ, પ્રભુ સિવાય બીજું કોઈ ન જોઈએ, તો એ તામસ ભક્ત. અને રાજસ ભક્ત એવા કે ક્યારેક એમને ઠાકુરજીનું મહાત્મ્ય જ્ઞાન હોય અને ક્યારેક ભૂલી જાય, થોડા ચંચલ સ્વભાવના હોય, એ રાજસ ભક્ત. અને નિર્ગુણ ભક્તમાં આ ત્રણેય ભાવ, સાત્વિક, રાજસ, તામસ, ત્રણેય ભાવ પ્રગટ થઈ શકે નિર્ગુણ ભક્તોમાં. જે સમયે જે લીલા કરવી હોય ઠાકુરજીને, એવો ભાવ ઠાકુરજી ભક્તમાં પ્રગટ કરે, તો એ નિર્ગુણ ભક્ત. કે ત્રણેય ગુણથી રહિત એ નિર્ગુણ ભાવ એવો. તો એ નિર્ગુણ ભક્તોના અધિપતિ તો શ્રી યમુનાજી છે. તો એવું આપનું સ્વરૂપ છે. તો એમાં અષ્ટવિધ ઐશ્વર્ય છે, જે આપણા આચાર્યોએ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શહેરાઈજી આપણને સમજાવ્યા છે. તો એમાં સૌથી પ્રથમ ઐશ્વર્ય કયું શ્રી યમુનાજીનું? તો એ સૌથી પ્રથમ ઐશ્વર્ય છે સકલ સિદ્ધિ હેતુત્વમ. સકલ સિદ્ધિઓના કારણ શ્રી યમુનાજી છે, એ આપનું ફર્સ્ટ ઐશ્વર્ય. આપને લખવું હોય તો જરૂર લખી લેજો, પછી ક્યારે ભૂલતા નહીં કે 8 પ્રકારના ઐશ્વર્ય કયા શ્રી યમુનાજીના. એ આપણને કોઈ પૂછે તો આપણને તરત ખબર હોવી જોઈએ, બધા વૈષ્ણવોને. તો જરૂર નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. તો જે આપણે ફર્સ્ટ લાઈનમાં જ બોલીએ છીએ શ્રી યમુનાષ્ટકના, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. તો સકલ સિદ્ધિ હેતુત્વમ એ આપનું પ્રથમ ઐશ્વર્ય, કે બધી સિદ્ધિઓના કારણ જે છે એ શ્રી યમુનાજી છે. એ સિદ્ધિ પણ અલૌકિક સિદ્ધિ છે, કોઈ લૌકિક સિદ્ધિ નથી. જે શ્રી ગુસાઈજીએ સમજાવી છે ટીકામાં, કે કઈ સિદ્ધિઓ શ્રી યમુનાજી પ્રાપ્ત કરાવે, તો એમાં પ્રથમ સિદ્ધિ બતાવી છે. પ્રથમ સિદ્ધિ છે કે ભગવદ લીલાના, ભગવદ સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થવો. એ જે છે એ સૌથી પ્રથમ સિદ્ધિ શ્રી યમુનાજી આપણને પ્રાપ્ત કરાવે. એવો શરીર આપણને મળે કે જે ભગવત સેવામાં ઉપયોગી બને, જે ભગવત સેવા કરવામાં, ઠાકુરજીની ભક્તિ કરવામાં જે દેહ આપણને હેલ્પફુલ થાય, ઉપયોગી થાય, એવો શરીર શ્રી યમુનાજી, એવું દેહ આપણને પ્રાપ્ત કરાવે. તો આ પ્રથમ સિદ્ધિ છે. આપણા શરીરમાં બહુ આપણને આળસ આવે, બહુ આપણે લેઝી થઈ જઈએ, કે સેવા કરવાની જ ઈચ્છા ન થાય, તો એવો શરીર શું કામનો? બરાબર ને? પ્રમાદ હોય, આળસ હોય, એ બધું તો કામનું નહીં. નિદ્રા બહુ, ઊંઘ બહુ આવે તો સેવા જ ન થઈ શકે. કે આપણના શરીરમાં રોગાદિકનો ઉપદ્રવ આવે,
ડિઝીઝ આવી જાય શરીરમાં તો પણ સેવા ન થઈ શકે. તો આ બધા આપણને વિઘ્ન છે, ઓબ્સ્ટેકલ્સ છે, જે આપણને ભક્તિમાં પ્રતિબંધક બને છે, જેનાથી ભગવત સેવા આપણે નથી કરી શકતા. તો શ્રી અમનાજી કૃપા કરે તો આપણું દેહ શુદ્ધ થઈ જાય અને ભગવત સેવામાં ઉપયોગી બને, અને આપણું મન પણ ઠાકુરજીમાં લાગે, દરેક ઇન્દ્રિય પણ પ્રભુમાં લાગે, અને લૌકિક વિષયોમાં જે આપણી આસક્તિ છે કે જેના કારણે આપણે સેવાથી દૂર ભાગતા હોઈએ. કેમ સેવામાં મન ન લાગે બધાનું? એનું સૌથી મુખ્ય કારણ છે કે આપણું મન જે છે એ લૌકિક સંસારના વિષયોમાં ભટકે છે. લૌકિક સંસારના વિષયોમાં આપણે એટલા બધા આસક્ત થઈ ગયા છે મટીરિયલિસ્ટિક વસ્તુઓમાં કે જેનાથી આપણે પ્રભુમાં આપણું ચિત્ત નથી લાગતું. તો શ્રી અમનાજી કૃપા કરે તો એવું શરીર આપણને મળે કે ઠાકોરજીની સેવામાં એ ઉપયોગી થાય. તો આ પ્રથમ સિદ્ધિ છે, ભગવત સેવામાં ઉપયોગી દેહ પ્રાપ્ત થવો. બીજી સિદ્ધિ કઈ? કે ઠાકુરજીની લીલાના દર્શન થવા, એ સેકન્ડ સિદ્ધિ છે. પ્રભુની તો અનેક લીલાઓ છે અને સતત પ્રભુની લીલા ચાલે જ છે. આપણે વ્રજલીલાના ભાવથી પ્રભુની સેવા કરીએ છીએ. તો જેમ યશોદાજી ઠાકોરજીને જગાવે છે એ ભાવથી આપણે જગાવીએ છીએ. જેમ યશોદાજી અને વ્રજભક્ત પ્રભુને શૃંગાર ધરાવે, મંગલ ભોગ ધરે, રાજભોગ ધરે, ભાવથી આપણે ભોગ ધરીએ છીએ, શૃંગાર કરાવીએ છીએ. તો આખો સેવાનો પ્રકાર તમે જુઓ તો વ્રજલીલાનો જ ભાવ છે અને એના અંતર્ગત જ બધી લીલાઓ ચાલે છે પ્રભુની. છાક લીલા હોય કે ગૌચારણ લીલા હોય કે ગોવર્ધન લીલા હોય કે દાન લીલા હોય, દરેક લીલા જે છે વ્રજલીલાના ભાવથી છે. તો લીલા તો આપણે કરીએ છીએ વ્રજલીલાના ભાવથી, પણ હજી એ લીલાના દર્શન આપણને સાક્ષાત થતા નથી ને. એ તો છે જ ને. એ દર્શન હજી સાક્ષાત આપણે આ આંખથી નથી કરી શકતા. હજી એવો ભાવ આપણા અંદર નથી, એવો પ્રેમ હજી નથી ઠાકોરજી માટે, જેના કારણે હજી ભગવદ લીલાના દર્શન થતા નથી. તો એ દર્શન ક્યારે થાય? કે જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપણને મળે, જ્યારે એ સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય, ત્યારે જ તો દર્શન થઈ શકે. તો યમુનાજી કૃપા કરે તો તરત ભગવદ લીલાના દર્શન થવા લાગે. એક બહુ સુંદર વાર્તા આવે આપણા ત્યાં 252 વૈષ્ણવની વાર્તામાં, કે એક વૈષ્ણવ શ્રી ગુસાઈના સેવક હતા અને એમને મનોરથ થયો કે મારે શ્રી ગુસાઈજી અને આપના સમસ્ત પરિવારને વસ્ત્ર, કાપડ ભેટ ધરવું છે, એવી એમને ઈચ્છા થઈ. એટલે એમનું કપડાનું જ કામ હતું, કપડાનો જ બિઝનેસ હતો. એટલે જે પણ એમના દુકાનમાં સૌથી બેસ્ટ કપડા આવતા એ બધા અલગ રાખતા. અને એમણે મનોરથ કર્યો કે જ્યારે હું શ્રી ગુસાઈજી સન્મુખ થઈશ ત્યારે આ બધા સુંદર વસ્ત્ર જે છે શ્રી ગુસાઈજીને ભેટ ધરીશ આપની સેવામાં. એટલે જે પણ બેસ્ટ કપડા આવે દુકાનમાં બીજા કોઈને આપે નહીં, બધા જુદા રાખે. અને બધા એમણે સૌથી બેસ્ટ કપડા સિલેક્ટ કરીને અલગ રાખ્યા. અને આગ્રા રહેતા શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુલ આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીને એમણે એ બધા વસ્ત્ર ભેટ કર્યા. વિનંતી કરી કે આ બધા વસ્ત્ર આપ જરૂર ધરજો. શ્રી ગુસાઈજી જોયા એ વસ્ત્ર, અને વસ્ત્ર જોઈને આપે આજ્ઞા કરી કે વસ્ત્ર તો બહુ જ સુંદર છે, આ તો પ્રભુ લાયક છે. આ વસ્ત્ર તો ઠાકુરજીને સ્વામીજી ધરે તો બહુ આનંદ આવે, તો પ્રભુને બહુ પ્રસન્નતા થાય, પ્રભુ લાયક વસ્ત્ર છે. એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી અને બધા વસ્ત્ર હતા એ શ્રી ગુસાઈજીએ આપ શ્રી યમુનાજીના ઘાટ પર પધાર્યા અને શ્રી યમુનાજીમાં બધા જ વસ્ત્ર પધરાવી દીધા. એટલે વૈષ્ણવ તો એમને વિચાર થયો કે કેમ શ્રી ગુસાઈજી આવું કર્યું? હું આટલા ભાવથી વસ્ત્ર લાવ્યો અને બધા આપે શ્રી યમુનાજીમાં પધરાવી દીધા, એવું કેમ? મારાથી એવો શું અપરાધ થયો કે શ્રી ગુસાઈજીએ એમ કર્યું? તો ઘણા દુઃખી થયા, ઘણો તાપ થયો. એમ કરતા કરતા એક દિવસ એકદમ કંઈ એમણે ખાધું નહીં, જલપાન પણ ન કર્યું, એમ જ આખો દિવસ કાઢ્યો. શ્રી ગુસાઈજી એમનો ભાવ જાણી ગયા. આપ શ્રી તો અંતર્યામી છે. આપે અર્ધરાત્રિના સમયે વૈષ્ણવને બોલાવ્યા કે યમુનાજીના ઘાટ, ઠકરાની ઘાટ ઉપર એ વૈષ્ણવને બોલાવ્યા અને આપે આજ્ઞા કરી એ વૈષ્ણવને કે જુઓ વૈષ્ણવ, તમે જે વસ્ત્રો લાવ્યા હતા ને એ શ્રી યમુનાજીમાં પધરાવ્યા, બરાબર? અને તમારા
લાવેલા વસ્ત્ર એ સાક્ષાત ઠાકુરજી અને સ્વામીજી અંગીકાર કર્યા છે. જુઓ, દર્શન કરો. અને સાક્ષાત એમને પ્રભુની લીલાના દર્શન થયા શ્રી યમુનાજીમાં, કે ઠાકુરજી સ્વામીજી બિરાજે છે, બધા વ્રજભક્તોનો સમૂહ છે, અને ગુસાઈજી પણ આપ પ્રભુની લીલામાં સુંદર સામગ્રી પ્રભુને ભોગ ધરવા પધાર્યા, અને એ જ વસ્ત્ર સુંદર ઠાકુરજીએ ધર્યા છે, સ્વામીજીએ ધર્યા છે. એટલે એમને ઘણી બહુ પ્રસન્નતા થઈ, ઘણો આનંદ થયો કે જો આજે તો મને મારા કેટલા ભાગ્ય છે કે મને પ્રભુની લીલાના દર્શન થયા, સાથે મારા લાવેલા વસ્ત્ર તો સાક્ષાત પ્રભુએ ધર્યા છે. એ ભગવદ લીલાના દર્શન એમને થયા ગુસાઈજીની કૃપાથી અને શ્રી યમુનાજીની કૃપાથી. એટલે ગુસાઈજી આજ્ઞા કરી કે તમારો જે મનમાં સંદેહ હતો એ દૂર થયો. ત્યારે એમણે વિનંતી કરી કે મહારાજ, આપની કૃપાથી નિશ્ચિત મારો બધો જ સંદેહ દૂર થયો. અને ગુસાઈજી એમ પણ આજ્ઞા કરી કે શ્રી યમુનાજીને, શ્રી યમુના જળને ક્યારે પણ લૌકિક નહીં સમજતા. શ્રી યમુનાજીનો ઘાટ, આ વ્રજ ભૂમિ, એ બધું અલૌકિક છે. અહીંયા તો સાક્ષાત પ્રભુની લીલા સતત ચાલે જ છે. વ્રજમાં શ્રી યમુનાજીના ઘાટ પર, યમુનાજીમાં તો સતત નિત્ય લીલા ચાલે પ્રભુની. અને જો યમુનાજીની કૃપા, શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે જો યમુનાજીની કૃપા થઈ તમારા ઉપર તો તમને લીલાના દર્શન પણ થઈ ગયા. તો ગુસાઈજીની પણ એમના ઉપર ખૂબ કૃપા થઈ કે આવો એમને લાભ મળ્યો. તો એવો સંશય પછી ન રાખતા કે યમુનાજીમાં કંઈક પધરાવ્યું છે તો એ પ્રભુએ જ અંગીકાર કર્યું છે, પ્રભુએ જ સ્વીકાર્યું છે, એવો દ્રઢ ભાવ રાખો. તો એમ વ્રજભૂમિમાં આપણે યમુનાજીમાં ભગવત ભાવ રાખો. અને તો આવું આ વાર્તાથી આપણને સમજાય છે. તો ભગવદ લીલાના દર્શન જે છે એ શ્રી યમુનાજી કરાવે તો નિશ્ચિત થાય. જેમ આ 84-252 વૈષ્ણવો ઉપર યમુનાજીએ કૃપા કરી અને એવા દર્શન થયા, એમ આપણે પણ જો નિત્ય શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ, શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ, તો યમુનાજીની સેવા કરીએ, તો નિશ્ચિત આપણને પણ યમુનાજી કૃપા કરી એ પ્રભુ લીલાના દર્શન અવશ્ય કરાવશે. એમાં જરા પણ ડાઉટ ન રાખો મનમાં. તો એ સેકન્ડ સિદ્ધિ છે, ભગવદ લીલાના દર્શન થવા. થર્ડ સિદ્ધિ છે કે જે લીલાના દર્શન આપણને થયા એ લીલાનો અનુભવ પણ થવો, એ થર્ડ સિદ્ધિ. એ ભગવદ રસનો અનુભવ કરવો, એ ત્રીજી સિદ્ધિ. એ ક્યારે થાય? કે જ્યારે આપણે લીલામાં પોતે પાર્ટ લઈએ ત્યારે જ થાય ને. જ્યારે એ પ્રભુની લીલામાં આપણે પોતે પણ કઈ રોલ ઠાકુરજી આપણને આપે, કંઈક સેવાનો અવસર આપણને પણ આપે, ત્યારે આપણને એ ભગવદ રસનો અનુભવ થાય. એની પહેલા ન થાય. જેમ કોઈ ગેમ હોય, ક્રિકેટની ગેમ હોય, બધા પાત્ર હોય, 11 પ્લેયર હોય અને બધા ગેમ મેચ રમતા હોય, તો એક બાજુ તો ઓડિયન્સ હોય જે મેચ જોતા હોય, અને એક બાજુ જે પ્લેયર હોય જે ક્રિકેટ રમી રહ્યા છે, એમને તો પ્રત્યક્ષ એનું એક્સપિરિયન્સ થાય છે ને. રમવાનું જે એન્જોયમેન્ટ છે એનું એક્સપિરિયન્સ કોણ કરી શકે? જે પોતે એમાં પાર્ટ લે છે ક્રિકેટ રમવામાં, એ લોકોને. બાકી હા, જે જુએ છે મેચ એમને પણ આનંદ તો આવે જ, એમને પણ મજા તો આવે જ છે, પણ જે પોતે પાર્ટ લે છે એ ગેમમાં, એ વધારે એક્સપિરિયન્સ કરી શકે એનું, એ વધારે એન્જોય કરી શકે. એમ લીલાના દર્શન આપણે કરીએ એમાં પણ આનંદ છે, પણ જ્યારે લીલાનું આપણે પોતે એ લીલામાં રહીએ ત્યારે પ્રભુ એનો અનુભવ વધારે થાય, એ ભગવદ રસનો. તો એ ભગવદ રસની અનુભૂતિ પણ, લીલાનો અનુભવ પણ આપણને શ્રી યમુનાજીની કૃપાથી જ થાય. એ તૃતીય સિદ્ધિ છે. ત્યાર પછી ચોથી સિદ્ધિ આવે કે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થવો. એ ચોથી સિદ્ધિ છે. સર્વાત્મ ભાવ એટલે બધે જ આ જગતમાં બધે જ ઠાકુરજીના દર્શન થવા, એ સર્વાત્મ ભાવ છે. હજી તો આપણે ખાલી એવો ભાવ રાખીએ છીએ કે પ્રભુ બધે બિરાજે છે જગતમાં, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. ઠાકુરજી જ બધા રૂપ અને નામથી આ જગતમાં રમી રહ્યા છે, ક્રીડા કરે છે, પણ એવા દર્શન તો આપણને હજી થતા નથી. પણ જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે આપણને બધે જ આ જગતમાં બધે જ પ્રભુ જ બિરાજે છે એવા દર્શન થવા લાગે. જેમ પ્રહલાદજીને થાંભલામાંથી પણ પ્રગટ થઈને
ભગવાને દર્શન આપ્યા નરસિંહ ભગવાને અને એમની રક્ષા કરી. તો એનાથી શું બતાવ્યું ભગવાને કે હું તો બધે જ બિરાજું છું, એમાં કોઈ સ્થાન નથી કે જ્યાં હું નથી બિરાજતો. પણ હજી સર્વાત્મ ભાવ સિદ્ધ નથી થયો એટલે આપણને એવા દર્શન થતા નથી કે બધે ઠાકુરજી બિરાજે છે એવું. હજી આપણા ઉપર માયાનો પ્રભાવ છે, હજી અવિદ્યા આપણને લાગેલી છે, અજ્ઞાન છે આપણને, એટલે સર્વાત્મ ભાવ હજી સિદ્ધ નથી થયો. અને સર્વાત્મ ભાવનો એક અર્થ એમ પણ થાય કે સર્વ એટલે આપણે સર્વ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધામાં આપણને આત્મભાવ, બધામાં ભગવત ભાવ આવી જાય કે મારું શરીર, ઇન્દ્રિય, પ્રાણ બધું જ ભગવત સેવા માટે છે. અને બધું જ 100% જ્યારે ઠાકુરની સેવામાં જ લાગી જાય સર્વ આપણી દેહ ઇન્દ્રિય, તો એ સર્વાત્મ ભાવ કક્ષા ઉપર જ થાય. જ્યારે આપણી ભક્તિ ભાવ આપણું દ્રઢ થઈ જાય, પ્રેમ, આસક્તિ, વ્યસન એ ભક્તિની અવસ્થા આપણને સિદ્ધ થઈ જાય, એના પછી સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય. એ સર્વાત્મ ભાવની અવસ્થામાં શહેરાઈજી આજ્ઞા કરે છે કે શું થાય કે આપણું હૃદય જે છે ભગવાનના અધીન બની જાય, આપણે પોતે ભગવાનના અધીન બની જઈએ. એ સ્થિતિ એ સર્વાત્મ ભાવ છે. અને મન 100% પ્રભુમાં લાગી જાય, જેવું બ્રજ ભક્તોનું હતું. બ્રજ ભક્તોનું સતત પ્રભુમાં ચિત્ત રાખતા, તો એ ભાવ પણ સર્વાત્મ ભાવ શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે પ્રાપ્ત થાય. તો આ 4 સિદ્ધિ આપણે જોઈ જે શ્રી યમુનાજી કૃપા કરીને પ્રાપ્ત કરાવે. આ પ્રથમ ઐશ્વર્ય શ્રી યમુનાજીનું કયું? સકલ સિદ્ધિ હેતુત્વમ. આ ફર્સ્ટ ઐશ્વર્ય. એના પછી બીજું ઐશ્વર્ય કર્યું તો ભગવદ ભાવ વર્ધકત્વમ. એ સેકન્ડ ઐશ્વર્ય કે ભગવાન કૃષ્ણમાં આપણું ભાવ, આપણું પ્રેમ શ્રી યમુનાજી વધારે. એ આપનું સેકન્ડ બીજું ઐશ્વર્ય, જે બીજા શ્લોકમાં વર્ણન છે. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. તો મુકુંદ ભગવાન કૃષ્ણમાં આપણો ભક્તિ ભાવનું વર્ધન કરે એવા આપણા શ્રી યમુનાજી છે. જો આ પરસ્પર શ્રી યમુનાજી કરે, ભક્તનું ભાવ ભગવાનમાં વધારે અને ભગવાનનું ભાવ ભક્તમાં વધારે. બંને જરૂરી છે ને. આપણો પ્રેમ તો વધે ઠાકુરજીમાં, પણ સાથે ભગવાન પણ એ ભક્ત ઉપર અટેન્શન આપે એ પણ જરૂરી છે ને. ભગવાન આપણા ઉપર જીવે જ નહીં તો પણ બરાબર નહીં. આપણે ખૂબ ભક્તિ કરીએ, સાથે ભગવાન પણ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ શ્રી યમુનાજી તો આપણું સંબંધ જોડી આપે ને ભગવાન સાથે. જેવું ભાવ આપણે ભગવાનમાં રાખીએ છીએ, જેવું પ્રેમ આપણે ઠાકુરજીમાં રાખીએ છીએ, એવો જ પ્રેમનું ભાવ ભગવાન પણ પોતાના ભક્તમાં રાખે. તો એ શ્રી યમુનાજીની કૃપાથી જ થાય. આપણું ભક્ત અને ભગવાનનું પરસ્પર સંબંધ એ શ્રી યમુનાજી જોડી આપે. ભગવાન તો કહે છે ભગવદ ગીતામાં કે યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. એમ પ્રભુની આજ્ઞા છે. પ્રભુ આજ્ઞા કરે છે કે હું તો બધામાં સમભાવ રાખું છું, હું તો બધામાં સમાન ભાવ રાખું છું. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. પ્રભુ આજ્ઞા કરે છે કે બધી મારી જ સૃષ્ટિ છે, જેટલા પણ જીવો છે એ બધા મારા જ તો છે. કોના સાથે હું વેર ભાવ રાખું ને કોના સાથે સ્નેહ રાખું? હું તો બધામાં સમભાવ રાખું છું. મને કોઈ સાથે દ્વેષ નથી, કોઈ સાથે રાગ નથી. પણ યે ભજંતી તું મામ ભક્ત્યા, જે અનન્ય ભાવે મારું ભજન કરે છે, મારી સેવા કરે છે, મયી તે તેષુ ચાપ્યહમ. હું એ ભક્તના હૃદયમાં રહું છું અને એ ભક્ત મારા હૃદયમાં છે. એમ પ્રભુ આજ્ઞા કરે છે. તો ભક્તને એટલું પોતાનું માને છે ઠાકુરજી, એટલું સ્પેશિયલ અટેન્શન ઠાકુરજી ભક્ત ઉપર આપે, જે એમનું અનન્ય ભાવે સર્વ અન્યાશ્રયનો ત્યાગ કરી એમની ભક્તિ કરે. તો આ આપનું સેકન્ડ ઐશ્વર્ય શ્રી યમુનાજીનું કે ભગવાનમાં આપણું ભાવ વધારે. તો ઘણા વૈષ્ણવ એમ જ કહેતા હોય
કે ભાવ વધે એવી કૃપા કરો. જો સેવા કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ ભાવ હજી વધતો નથી. ભાવ કેવી રીતે વધે? શ્રી અમનાજની કૃપાથી. શ્રી અમનાષ્ટક નું જેટલું વધારે આપણે પાઠ કરશું એટલો આપણો પ્રેમ ઠાકોરજીમાં દિવસે ને દિવસે વધતો જશે. અને ઠાકોરજીમાં પ્રેમ વધે એ કેવી રીતે ખબર પડે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ. એકવાર ઠાકોરજીમાં પ્રેમ વધશે ને તો ધીરે ધીરે આ લૌકિક સંસારમાં આપણી અટેચમેન્ટ ઓછી થતી જશે. છે કે નહીં? એ એની નિશાની, એની સાઇન કે પ્રભુમાં ભાવ વધ્યો છે. કેમ ખબર પડે? કે પછી આપણને લૌકિક સંસારની વસ્તુઓ એ પછી ઓછી ગમશે, નહીં ગમે. એ એની નિશાની. સ્નેહાદ રાગ વિનાશ્ય સ્યાદ. પ્રભુમાં સ્નેહ થાય એટલે લૌકિક લોકમાં સ્નેહ ઓછો થઈ જાય, સ્નેહ નષ્ટ થઈ જાય, પછી ન રહે. અને આસક્ત્યા સ્યાદ ગ્રહ અરુચિ. આસક્તિ થાય ભગવાનમાં એટલે પછી આ ગ્રહ સંસારમાં હું અને મારું એ જે અહંતા મમતાત્મક સંસાર છે એમાં પછી આપણને ન ગમે. એ આસક્તિ છે. અને ગ્રહ સ્થાનમ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. પછી આપણને આ જે અહંતા મમતાત્મક સંસાર છે, જે વસ્તુ પછી ઠાકોરજીની ભક્તિમાં ઉપયોગી નથી, એ આપણને મને બાધક છે એવું લાગે, મને નથી ગમતું. એવું પછી હૃદયમાં ભાવ પ્રગટ થાય. તો એ બધું જે છે એ ઠાકોરજીમાં ભક્તિભાવ વધે ત્યારે જ થાય, પ્રભુમાં પ્રેમ વધે. કે જેમ કુંભનદાસજી પાસે પેલા રાજા માનસિંહ આવ્યા ને, કુંભનદાસના તો ગોદીમાં શ્રીજી બાવા બિરાજી રહ્યા હતા, કંઈક આજ્ઞા કરવા જતા હતા કુંભનદાસજીને. અને એ જ સમયે રાજા માનસિંહ આવ્યા. તરત શ્રીનાથજી દોડીને એક ઝાડની પાછળ છુપાઈ ગયા. અને પેલા રાજા માનસિંહ આવ્યા અને એમને કહે છે કે બોલો કુંભનદાસજી, શું ઈચ્છા છે તમને? જે તમને જોઈએ એવું તમને આપી દઉં. તમને બહુ પૈસા જોઈએ, આપી દઉં. રાજા માનસિંહે જોયું કે તિલક કરતા હતા કુંભનદાસજી, એમના પાસે અરીસો પણ નથી, બેસવાનું આસન પણ નથી. જળમાં પોતાનું રિફ્લેક્શન જોઈને તિલક કરતા હતા. અને જે ઘાસ હોય એ ઘાસથી એમણે બેસવાનું આસન બનાવ્યું. તો એમણે જોયું રાજા માનસિંહે કે આમને તો પૈસા નથી, એમના પાસે બહુ તકલીફ લાગે છે, તો હું કાંઈક હેલ્પ કરું. એટલે એમને બહુ પૂછ્યું કે જે તમે કહો એ તમને આપી દઉં, બહુ દ્રવ્ય તમને આપી દઉં, ઘર આપી દઉં, આખું ગામ તમારા નામે કરી દઉં, સોનાની અરીસો તમને આપી દઉં. ખૂબ એમને લોભ, ખૂબ એમને બધી લૌકિક વસ્તુઓનો લોભ એમને આપ્યો. કુંભનદાસજી એક જ વાત કરી કે જો ભાઈ, મને કાંઈ જોતું નથી, હું સુખી છું. જેમ ઠાકોરજી મને રાખે છે હું આનંદમાં છું, ખેતી કરું છું, જે મળે છે એમાં સુખ છે. જેમ પ્રભુ રાખે છે, મને ઠાકોરજીથી કોઈ કમ્પ્લેન નથી, કોઈ કમ્પ્લેન નથી. હું તો એકદમ હેપી છું, મને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. જો તમને દાન આપવું જોઈએ તો કોઈ બ્રાહ્મણને જઈને આપો, મારા પાછળ કેમ પડ્યા છો? એમ કુંભનદાસે કીધું. અને એક જ વાત કરી રાજા માનસિંહને કે હું એક વસ્તુ તમારા પાસે માંગુ છું કે આજ પછી તમે મારા પાસે ક્યારે આવતા નહીં, મને ક્યારે મળતા નહીં. મનમાં કહે છે કુંભનદાસજી કે શ્રીજી બાવા સુંદર મને આજ્ઞા કરવા જતા હતા કૃપા કરીને, અને આ આવ્યા રાજા માનસિંહ, એટલે એને જોઈને છુપાઈ ગયા. અને એમનું મન તો શ્રીનાથજીમાં જ અટકી ગયું કે જાણે શું આજ્ઞા મને કરવા જતા હતા, કેવી કૃપા કરવા જતા હતા, મને સામેથી કંઈક પ્રભુ આજ્ઞા કરતા હતા. હવે ક્યારે આજ્ઞા કરશે મને, ક્યારે મને જણાવશે ઠાકુરજી? એમનું મન તો ત્યાં જ અટકી ગયું. આ બધી લૌકિક વસ્તુઓના પ્રલોભન આપી રહ્યા છે રાજા માનસિંહ, ત્યાં એમનો દ્રષ્ટિ જ નથી. એમની દ્રષ્ટિ તો જે ઝાડ પાછળ શ્રીજી બાવા છે ત્યાં જે જોઈ રહ્યા છે. તો કહેવાનું તાત્પર્ય કે કેવો ભાવ છે આ ભક્તોનો પ્રભુમાં, કે એક પ્રભુ જ એમને ગમે છે, પ્રભુ સિવાય બીજું કંઈ ગમતું નથી. એવા વૈષ્ણવ છે, એવો એમનો મુકુંદ રતિ વર્ધિની, એવો ભક્તિ ભાવ પ્રેમ વધ્યો છે ઠાકુરજીમાં કે પ્રભુ સિવાય એમને બીજું કંઈ જોઈતું જ નથી. તો એવો પ્રેમ તો શ્રી અમનાજી કૃપા કરે ત્યારે જ આપણા અંદર પ્રગટ થાય, એની પેલા ન થઈ શકે. તો આ આપણું બીજું ઐશ્વર્ય છે કે આપણો ભક્તિભાવ વધે, વધારે શ્રી અમનાજી, એ સેકન્ડ ઐશ્વર્ય.
ભાવનું વર્ધન કરે. એના પછી થર્ડ ઐશ્વર્ય છે શ્રી યમુનાજીનું ભગવદ સંબંધ પ્રતિબંધ નિરાકરણેન તદ અનુભવ યોગ્યતા હેતુ શુદ્ધિ સંપાદકત્વ રૂપમ ભુવન પાવનિત્વમ. ભુવમ ભુવન પાવની મદિગતા મને કસ્વનૈ. કે શ્રી યમુનાજી ભુવનને પાવન કરે, એ થર્ડ ઐશ્વર્ય. ભુવન એટલે શું? આપણું જે શરીર છે ને, આપણું દેહ, એ જ ભુવન છે. એને જ પવિત્ર શ્રી યમુનાજી કરે. આપણે શ્રી યમુનાજીનું પાન કરીએ, શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ, શ્રી યમુનાજીની સેવા કરીએ, એનાથી આપણું દેહ શ્રી યમુનાજીની રજ નહીએ, ચરણામૃત નહીએ, એનાથી શું થાય? આપણું દેહ પવિત્ર થાય. ભુવન એટલે આ શરીર પવિત્ર બને, ભગવત સેવા ઉપયોગી બને. તો આ થર્ડ ઐશ્વર્ય શ્રી યમુનાજીનું કે આપણું ભુવન, આપણું શરીર પવિત્ર કરે. કેવી રીતે પવિત્ર થઈએ આપણે? ભુવન કેવી રીતે પાવન કરે શ્રી યમુનાજી? કે આપણને પ્રભુનું સંબંધ થવામાં જે પણ પ્રતિબંધો આવતા હોય, જે પણ ઓબ્સ્ટેકલ્સ હોય, જે પણ વિઘ્ન હોય, કે જેના કારણે આપણે પ્રભુ સાથે નથી જોડી શકતા, પ્રભુનો સંબંધ પ્રાપ્ત નથી થઈ રહ્યો, જેના પણ કારણે, એ બધા પ્રતિબંધો શ્રી યમુનાજી દૂર કરી દે, એ બધા વિઘ્નો શ્રી યમુનાજી દૂર કરી દે. એવા કૃપાળુ શ્રી યમુનાજી છે. એ રીતે આ ભુવન પાવન કરે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરાવી દે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તો પ્રભુના સંબંધ થવામાં સૌથી મુખ્ય ઓબ્સ્ટેકલ શું હોય? આપણો સ્વભાવ. બરાબર ને? આપણો સ્વભાવ જ જો પ્રભુને અનુકૂળ ન હોય તો પ્રભુનું સંબંધ થઈ જ ન શકે ને. તો આપણો સ્વભાવ પ્રભુને અનુકૂળ થવો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આસુરી સ્વભાવ વાળો વ્યક્તિ પ્રભુ સન્મુખ ન થઈ શકે. દૈવી સ્વભાવ હોવો જોઈએ, દીનતા હોવી જોઈએ, અહંકાર ન હોવો જોઈએ, તો આપણે પ્રભુ સંબંધ થાય. તો દૈન્યતા એવી આવશ્યક છે થવી. તો એના પછી પ્રભુ તદ અનુભવ યોગ્ય હેતુ શુદ્ધિ સંપાદકત્વ રૂપમ. પ્રભુનો અનુભવ થાય એના માટે જે પણ શુદ્ધિની આવશ્યકતા છે, એ શુદ્ધિ આપણને શ્રી યમુનાજી પ્રાપ્ત કરાવે. અને આપણું દેહ કેવી રીતે પવિત્ર બને? કે હજી આપણા અંદર અવિદ્યા લાગેલી છે, હજી આપણને અજ્ઞાન લાગેલું છે. એના કારણે શું હોય કે આપણે અન્યમાં, પ્રભુને ભૂલીને અન્ય વિષયોમાં આસક્ત થઈએ છીએ. હું અને મારું, આ જે આપણે સંસાર બનાવ્યો છે, આ બધું હું કરું છું, આ બધું મારા માટે છે, આ જે આપણો સંસારને ભોગવવાનો ભાવ છે, એ અજ્ઞાનના કારણે છે, અવિદ્યાના કારણે છે. એના કારણે આપણે આ લૌકિક વિષયોમાં આસક્ત થઈએ છીએ અને આપણું દેહ પ્રભુની લીલામાં ઉપયોગી, પ્રભુની સેવામાં ઉપયોગી નથી થઈ શકતું. એટલે શ્રી યમુનાજી કૃપા કરે તો આપણી સર્વ લૌકિક આસક્તિઓથી આપણું મન હટી જાય અને પ્રભુમાં લાગી જાય અને આપણું શરીર ભગવત સેવા અનુકૂળ બને. તો આ ભુવન પાવન છે. આ રીતે શ્રી યમુનાજી આપણું શરીર જે છે પવિત્ર કરે છે. એના પછી આ થર્ડ ઐશ્વર્ય આપણે જોયું શ્રી યમુનાજીનું. આ સમજવા માટે પણ એક બહુ સુંદર વાર્તા છે કે કેવી રીતે શ્રી યમુનાજી ભક્તોના વિઘ્ન, પ્રતિબંધ આપ દૂર કરે, કેવી રીતે શ્રી યમુનાજી આપણું શરીર પવિત્ર કરે અને પ્રભુના સ્વરૂપનો અનુભવ કરવાની યોગ્યતા શ્રી યમુનાજી આપણને પ્રાપ્ત કરાવે. તો એના માટે ખૂબ સુંદર કિશોરીબાઈની વાર્તા છે. કિશોરીબાઈ કે જેમને નાનપણથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા, એમના પિતા શ્રી ગુસાઈના સેવક હતા, એટલે એમણે નિયમ રાખ્યો ઘરમાં કે એકદમ નાના હતા કિશોરીબાઈ, 5-6 વર્ષના, ત્યારથી એમને સંસ્કાર એમને આપ્યા કે નિત્ય શ્રી યમુનાષ્ટકનો એમને પાઠ કરાવે. તો એમ કરતા કરતા નાનપણથી એમણે યમુનાષ્ટકનો પાઠ કર્યું
એટલે મોટા થયા તો પણ એમણે નિયમ રાખ્યો કે એક દિવસ પણ એવું ન જાય કે શ્રી યમનાષ્ટકનો પાઠ નથી કર્યો. સતત કરતા રહેતા, સતત શ્રી યમનાજીનું સ્મરણ કરતા. પણ એમના જીવનમાં બહુ દુઃખ આવ્યું. શીતલાનો એમને રોગ થયો, કિશોરીબાઈને. અને એવો રોગ થયો એમના શરીરમાં કે જેના કારણે કંઈ કરી જ ન શકે. એકદમ હેન્ડીકેપ જેવા થઈ ગયા. આંખેથી કંઈ દેખાય નહીં, કાનથી કંઈ સંભળાય નહીં, હાથ પગથી કંઈ કરી ન શકે, એવી સ્થિતિ થઈ ગઈ. પણ એવા દુઃખમાં પણ એમણે શ્રી યમુનાજીનું સ્મરણ નથી છોડ્યું. અને યમુનાષ્ટકનું અડધું શ્લોક એમને યાદ હતું. વિશુદ્ધ મથુરા તટે સકન ગોપ ગોપી વૃત્તે કૃપા જનધિ સંશ્રુતે મમ મન સુખમ ભાવે. કેવલ અડધું શ્લોક એમને યાદ હતું. એ જ નિત્ય બોલ્યા કરતા, નિત્ય સ્મરણ કરતા. એના કારણે શ્રી યમુનાજી કેવી કૃપા કરી એમના ઉપર કે સ્વયં શ્રી યમુનાજી એમના ઘરે પધાર્યા અને સામગ્રી શ્રી યમુનાજીએ સિદ્ધ કરી આપના શ્રીહસ્તથી પ્રભુને ભોગ ધરી અને પ્રભુનો જે પ્રસાદ છે એ શ્રી યમુનાજી કિશોરીબાઈને આપના શ્રીહસ્તથી દેવડાવતા. એવી કૃપા એમના ઉપર શ્રી યમુનાજીની થઈ. અને પછી શ્રી ગોવર્ધનનાથજીએ પણ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે યમુનાજીએ તો કિશોરીબાઈ ઉપર કૃપા કરી જ છે, આપ પણ જલ્દી પધારો અને એમના ઉપર કૃપા કરો. એટલે શ્રી ગુસાઈજી પછી સામેથી કિશોરીબાઈના ઘરે પધાર્યા. અને જ્યાં શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ કિશોરીબાઈ ઉપર પડી, યમુનાજીની કૃપા થઈ, ત્યાં તરત એમનું જે શરીર, દેહ, એ ભગવત સેવા ઉપયોગી થઈ ગયું. પહેલા તો કેવા હેન્ડીકેપ જેવા હતા, પણ જ્યાં શ્રી યમુનાજીની કૃપા થઈ, શ્રી ગુસાઈજીની કૃપા થઈ, તે આંખેથી બધું દેખાવા લાગ્યું. આંખથી પ્રભુના દર્શન કરવા લાગ્યા, કાનથી પ્રભુની કથા સાંભળવા લાગ્યા, હાથ પગથી પ્રભુની સેવા કરવા લાગ્યા. એવું એમનું એકદમ શરીર એમનું એકદમ સારું થઈ ગયું, જાણે કાંઈ થયું જ નહોતું એવું થઈ ગયું. એવી યમુનાજી કૃપા કરી. ગુસાઈજીએ પણ પૂછ્યું યમુનાજીને કે આપે આટલો બધો શ્રમ કર્યો, આપ સ્વયં આપના શ્રેષ્ઠથી પ્રભુનો પ્રસાદ આ કિશોરીબાઈને દેવડાવો છે, આપે કેમ એટલો શ્રમ કર્યો? શ્રી યમુનાજી આજ્ઞા કરી કે મેં તો વચન આપ્યું છે, મારી તો આ ઈચ્છા છે કે જે યમુનાષ્ટકનો પાઠ કરે એને હું પ્રભુના નિજ લીલાથી સ્નાન કરાવું, એના બધા પાપ દૂર થઈ જાય, પ્રભુમાં એનો ભાવ વધે અને ઠાકોરજીની લીલાનો અનુભવ એને કરાવું, એને તનુ નવત્વ, અલૌકિક દેહ હું પ્રાપ્ત કરાવું. એમ શ્રી યમુનાજીએ કહ્યું. એટલે આ તો મારી ઈચ્છા છે કે આવું નિશ્ચિત થાય જ. એટલે શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. કિશોરીબાઈ પણ ખૂબ પ્રસન્ન થયા કે મને તો કઈ વધારે આવડતું પણ નહીં, ખાલી અડધો શ્લોક યમુનાષ્ટકનો યાદ રહ્યો, એમાં આટલી બધી કૃપા. તો આપણે તો આખું યમુનાષ્ટક બોલીએ છીએ પણ અર્થ પણ એનું જાણીએ છીએ, અર્થ જાણીને કરીએ છીએ. તો આપણને યમુનાજી આપણને ક્યારેય નહીં છોડે, સતત આપણા ઉપર એમની કૃપા દ્રષ્ટિ રહેશે. જો જીવનમાં કઈ યાદ ન રહે વધારે, પણ યમુનાષ્ટક ક્યારે ભૂલતા નહીં. યમુનાષ્ટક જો યાદ હશે ને તો યમુનાજી આપણને ક્યારે આપણી દુર્ગતિ નહીં થવા દે. ઓલવેઝ યમુનાજી આપણને પ્રોટેક્ટ કરશે. જેમ કોઈ બાળક ખોટે રસ્તે પણ ચડવા જતો હોય પણ માં શું કરે? એને બચાવે. માં એને બચાવે અને ઓલવેઝ એને સાચી દિશા દેખાડે અને એની રક્ષા કરે. એમ શ્રી યમુનાજી પણ આપણને હંમેશા પ્રભુ સન્મુખ જ રાખશે, એવો વિશ્વાસ રાખો. એ વિશ્વાસથી જ આપ શ્રીનું સ્મરણ કરો. તો આ આપણે થર્ડ ઐશ્વર્ય યમુનાજીનું જોયું કે આપણું શરીર પવિત્ર કરે છે યમુનાજી, ભુવનને પાવન કરે. એના પછી ચોથું ઐશ્વર્ય આવે કે ભગવત સમાન ધર્મત્વાદ અનાયાસેન તત્ સંબંધ સંપાદકત્વમ, ચતુર્થ ઐશ્વર્ય. ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ જ બતાવ્યું છે કે જેવા ગુણો ઠાકુરજીમાં બિરાજે છે એવા જ ગુણો શ્રી યમુનાજીમાં બિરાજે છે. જેમ અનંત ગુણોથી ભૂષિત જેમ ભગવાન કૃષ્ણ છે, એમ શ્રી યમુનાજી પણ છે. આપના ગુણોનો કોઈ અંત જ નથી. એ ગુણો કેવા છે આપણે કાઉન્ટ ન કરી શકીએ, એટલા બધા ગુણો શ્રી યમુનાજીમાં બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય,
જે છ ધર્મ પ્રભુમાં છે એ છ ધર્મ શ્રી અમનાજીમાં છે. શિવ વિરંચી દેવસ્તુતે, શિવજી બ્રહ્માજી મોટા મોટા દેવતાઓ જેમ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે એમ શ્રી અમનાજીની પણ સ્તુતિ કરી રહ્યા છે. ઘના ઘનની ભેસદા, જેમ મેઘશ્યામ સ્વરૂપ ઠાકુરજીનું છે, ઘનશ્યામ પ્રભુ છે, એમ શ્રી અમનાજી પણ શ્યામ સ્વરૂપ છે. ધ્રુવ પરાશરાભિષ્ટદે, જેમ ધ્રુવજી અને પરાશર ઋષિ એમને શ્રી યમુનાજીની કૃપાથી જ ઉત્તમ ફળ મળ્યું છે. ધ્રુવજીએ યમુનાજીના તટ ઉપર મધુવનમાં તપસ્યા કરી એટલે યમુનાજી કૃપા થઈ એટલે એમને પ્રભુના દર્શન થયા ધ્રુવજીને. અને પરાશર ઋષિ પણ યમુનાજીની કૃપાથી જ એમને વેદવ્યાસજી એમના ત્યાં પ્રગટ થયા, જે પ્રભુના જ્ઞાન અવતાર છે. અને વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ જે મથુરા તટ છે, આખું મથુરા તટ શ્રી યમુનાજીના તટ ઉપર જ તો આખું મથુરા ગામ છે. વ્રજભૂમિ એ શ્રી યમુનાજીના તટ ઉપર છે. તો એવું મહાત્મ્ય છે વિશુદ્ધ મથુરાનું, મથુરા તીર્થનું એવું મહાત્મ્ય છે કે એ મોક્ષ આપે, દુઃખથી છોડાવે અને જીવને મુક્ત કરે. એટલું બધું મથુરા નગરીનું મહાત્મ્ય છે. તો એ શ્રી યમુનાજીના જ કિનારે છે. સકદ ગોપ ગોપી વૃતે, જેમ ઠાકુરજી ભક્તોથી ઘેરાયેલા છે, જેમ ભક્ત ક્યારે પ્રભુની પાસે, એમ શ્રી યમુનાજી પણ હંમેશા ભક્તથી ઘેરાયેલા હોય. એમ ભક્ત યમુનાજી પાસે જ બધા ભક્ત વીંટળાયેલા હોય, એવું આપનું મહાત્મ્ય છે. કેમ કે યમુનાજીની સેવા કરવાથી જ તો પ્રભુ મળે છે ભક્તોને. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ, બધા ભક્તો યમુનાજીનું પૂજન કરે. દૈન્ય ભાવવાળા ભક્ત પણ પૂજન કરે યમુનાજીનું કે જલ્દી ઠાકુરજી અમને દર્શન આપે. માન ભાવવાળા ભક્ત પણ ઠાકુરજીનું પૂજન કરે કે પ્રભુ જલ્દી અમારું માન છોડાવે અને જલ્દી પ્રભુ કૃપા કરે એ ભાવથી. તો સર્વ ભક્ત શ્રી યમુનાજીની સેવા કરે એટલે ભક્ત હંમેશા યમુનાજી પાસે જ હોય. અને કૃપા જનદી સંશ્રુતે મમ મન સુખમ ભાવે, કૃપાના સમુદ્ર એવા ભગવાન કૃષ્ણ, એમનું આશ્રય શ્રી યમુનાજી હંમેશા લે છે. શ્રી યમુનાજી કૃપાનું સમુદ્ર જે ભગવાન કૃષ્ણ છે, એમના આશ્રિત શ્રી યમુનાજી છે. તો એવું આપનું સ્વરૂપ શ્રી યમુનાજીનું બતાવ્યું છે. તો જેવું પ્રભુનું સ્વરૂપ છે એવું તો શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, એમાં જરા પણ ભેદ નથી. એટલે શ્રી યમુનાજી પ્રભુના જેમ સમાન ધર્મ હોવાના કારણે શ્રી યમુનાજી તો અનાયાસ એકદમ સરળતાથી આપણો સંબંધ પ્રભુ સાથે જોડી આપે. બીજો કોઈ ન કરી શકે. પ્રભુ સાથે સંબંધ જોડી આપવામાં કેવલ શ્રી યમુનાજી જ એ સમર્થ છે, બીજો કોઈ ન કરી શકે. તો આ આપનું ચોથું ઐશ્વર્ય છે કે પ્રભુની સમાન આપના ધર્મો છે. ષડ ધર્મ જે પ્રભુમાં છે એ બધા શ્રી યમુનાજીમાં પણ છે. તો એ આપનું ચોથું ઐશ્વર્ય. પાંચમું ઐશ્વર્ય, હરિપ્રિય કનિંદયા મનસી મે સદા સ્થીયતામ, ભગવત પ્રિય કલિ નિવારકત્વમ. એ પાંચમું ઐશ્વર્ય કે ભગવાનના જે પ્રિય ભક્ત છે એમના કલયુગના જે દોષો છે એ શ્રી યમુનાજી દૂર કરીને. આ પાંચમું ઐશ્વર્ય, હરિપ્રિય કલિંદયા, કલયુગના દોષ શ્રી યમુનાજી આપણા દૂર કરીને. કલયુગના કયા કયા દોષો છે? બહુ ઘણા બધા દોષ છે કલયુગમાં. તો આખું ભાગવતજીના 12મા સ્કંદમાં એ જ બધા ગણાવ્યા છે કે કલયુગમાં કેવા દોષો આવે છે, કેવું અધર્મ કલયુગમાં ફેલાય છે. લોકો ધર્મમાં પ્રવૃત્તિ લોકોની ઓછી થાય, અધર્મ વધારે થાય, વધે. સત્ય, દયા, તપ, પવિત્રતા, આ બધા જે ધર્મના પાયા છે એ ખંડિત થાય કલયુગમાં અને ધર્મનું આચરણ ઓછું થાય, અધર્મ વધે. એ બધા કલયુગના દોષો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું વધારે વધે કલયુગમાં. ક્રોધ, ગુસ્સો બધા લોકોને વધારે આવે. લોભી બધા વધારે થઈ જાય. કેવલ પોતાના સ્વાર્થનો વિચાર કરે, બીજો કોઈ વિચાર જ ન કરે. અને ભોગ દ્રષ્ટિ વધારે વધે કલયુગમાં બધાની. બધું વિષયોને ભેગા કરવાની જે વૃત્તિ છે એ જ લોભ છે, સંગ્રહ વૃત્તિ.
ખાલી પોતાના સ્વાર્થ માટે બધું ભેગું કરવું, પણ જે મળ્યું છે એ પ્રભુની ભક્તિમાં એનો ઉપયોગ ન કરવો, એ તો લોભ છે. જે ભગવાને તમને આપ્યું છે એ પ્રભુની સેવામાં એનો ઉપયોગ કરો. એ ન કરી ખાલી પોતાના સ્વાર્થ માટે ખાલી બધું ભેગું જ કરવું, સંગ્રહ કરવું, એ તો લોભ છે, એ બાધક છે ભક્તિમાં. તો એ કલયુગમાં એવી વૃત્તિ વધારે વધે, લોભ વૃત્તિ વધે માણસોની, મોહ વધારે થાય, લૌકિક સંસારનો મોહ વધારે વધે, એવો મોહ વધે કે એ લૌકિક વિષયો સિવાય પછી બીજું કંઈ ભગવાન પણ ભૂલી જાય લોકો, એવા સંસારમાં મોહિત થઈ જાય લોકો. અહંકાર, મદ ખૂબ વધે લોકોને, બધું હું જ કરું છું એવું થાય કલયુગમાં. પ્રભુની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે એવો ભાવ ના આવે કે પ્રભુ મારાથી બધું કરાવે છે, એવું નહીં, હું બધું કરું છું. તો એ મદ અહંકાર વધારે થાય કલયુગમાં. માત્સર્ય, ઈર્ષાનું, જેલેસી વધે. કોઈકનું સારું થતું હોય એ લોકો જોઈ ન શકે, કેમ કે જેલેસી, ઈર્ષાનો ભાવ હોય, માત્સર્ય હોય. તો આ બધા દોષો છે, કલયુગના દોષો છે, બહુ વધે. તો આવા દોષો જે આપણી અંદર હશે તો આપણે ભક્તિ કેવી રીતે કરશું ઠાકોરજીની? ભક્તિ નહીં થઈ શકે. આપણને નડશે આ બધા ભક્તિ કરવામાં. એટલે શ્રી અમનાજી કલયુગના બધા દોષો દૂર કરી દે. અજ્ઞાન, સૌથી મોટો દોષ છે કલયુગનો, ઇગ્નોરન્સ, અજ્ઞાન. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થવા દેવું, એ અજ્ઞાન. આજની દુનિયામાં લોકો એટલું બધું ભણે છે, બહુ સારી વાત છે, એટલું બધું 15 વર્ષ 20 વર્ષનું એજ્યુકેશન બધા લે છે, એમાં એટલી બધી બુદ્ધિ દોડાવે છે, પણ ઠાકુરના સ્વરૂપને જાણવા માટે બુદ્ધિ દોડાવતા જ નથી. લોકમાં, લૌકિક સંસારમાં તો એટલા બધા ઇન્ટેલિજન્ટ થાય બધા, પણ ભગવદ્ ગીતા વાંચવી, મહાપ્રભુજીના ગ્રંથ વાંચવા, ભાગવતજી વાંચવી, એનાથી એકદમ દૂર રહી જાય. એમાં પોતાની બુદ્ધિ ન વાપરે તો ત્યાં પણ બુદ્ધિ વાપરો ને. એટલા બધા ઠાકુરજી આપણને ઇન્ટેલિજન્ટ બનાવ્યા છે, તો એ બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રભુના સ્વરૂપને જાણો ભગવત શાસ્ત્રથી. પણ કલયુગમાં એ મોટું એક કલયુગનું દોષ છે કે જે જાણવું જોઈએ એ માણસ ન જાણે, જે કરવું જોઈએ ન કરે, અને જે કરવાની ના પાડી હોય એ સૌથી પહેલા માણસ કલયુગમાં કરે, એવી સ્થિતિ છે. તો પ્રભુના સ્વરૂપને ભૂલી જાય અને બીજું બધું યાદ રાખે, એ કલયુગનું મુખ્ય લક્ષણ છે, અજ્ઞાન, ઇગ્નોરન્સ. તો યમુનાજી કૃપા કરે જેનાથી આપણું અજ્ઞાન જે છે એ દૂર થાય અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપણને મળે, કે જેનાથી આપણે આ ભક્તિ માર્ગ, જેનાથી આપણે પહેલા તો પ્રભુને ઓળખશું, ત્યારે જ તો એમની સેવા કરી શકશું, ત્યારે જ એમનું સ્મરણ કરી શકશું. તો આવા બધા કલયુગના દોષો શ્રી યમુનાજી દૂર કરે, એ આપનું 5મું ઐશ્વર્ય. એના પછી 6ઠું ઐશ્વર્ય શ્રી યમુનાજીનું, કે ભગવદીય ઉત્કર્ષાધાયકત્વમ. કે યમુનાજી શું કરે કે ભક્તોને જે ઉત્કર્ષ છે એ વધારે, ભક્તની કીર્તિ પણ શ્રી યમુનાજી વધારે, એવું શ્રી યમુનાજીનું મહાત્મ્ય છે. જેમ 5મા શ્લોકમાં જ આવે છે, યયા ચરણ પદ્મજા મુરરિપોહ પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. જેમ શ્રી યમુનાજીએ ગંગાજીનું ઉત્કર્ષ વધાર્યું, આ લોકમાં ગંગાજીની કીર્તિ પણ શ્રી યમુનાજીના કારણે વધી, એવું એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યા ચરણ પદ્મજા મુરરિપોહ પ્રિયમ ભાવુકા. જ્યારે ગંગા દશમીના દિવસે શું થયું? ગંગાજીનું સમાગમ શ્રી યમુનાજી સાથે થયું. ચરણ પદ્મજા એ તો ગંગાજી છે, પ્રભુના ચરણ કમલથી પ્રગટ થયા છે. તો એ ગંગાજી પણ ભગવાન કૃષ્ણને પ્રિય ક્યારે થયા? મુરરિપોહ પ્રિયમ ભાવુકા, જ્યારે સમાગમન તો ભવત, જ્યારે ગંગાજી યમુનાજી સાથે મળ્યા ત્યાં પ્રયાગમાં, જ્યાં ત્રિવેણી સંગમ છે, ત્યાં સમાગમન તો ભવત, ત્યારે ગંગાજી પ્રભુને અતિ પ્રિય થયા અને સકલ સિદ્ધિદા સેવતામ. ત્યારે ત્યાં પ્રયાગમાં એ ગંગાજીમાં પણ એ સામર્થ્ય આવ્યું કે ગંગાજી પણ બધી સિદ્ધિનું દાન કરી શકે. ક્યારે? શ્રી યમુનાજીના સંગમના કારણે, યમુનાજી સાથે મળવાના કારણે. તો ત્યાં પ્રયાગમાં તો આપણે એમ જ કહીએ છીએ કે યમુનાજી બિરાજે છે, ગંગાજી અલગ છે ને યમુનાજી અલગ છે એમ આપણે કહેતા જ નથી.
શ્રી યમુનાજી જ બિરાજે છે. એ પછી ગંગાજી પણ યમુનાજી સ્વરૂપ થઈ ગયા યમુનાજી સાથે મળવાના કારણે. તો યમુનાજીએ તો ગંગાજીનું પણ ઉત્કર્ષ મહાત્મ્ય વધાર્યું ને. ગંગાજી તો મર્યાદા ભક્તિનું દાન કરે, મોક્ષ આપે, પણ પુષ્ટિ ભક્તિનું ફલ ગંગાજી ના આપી શકે, તો શ્રી યમુનાજી જ આપી શકે. પણ ગંગાજી યમુનાજી સાથે સંગમના કારણે એ ત્યાં પ્રયાગમાં એ મહાત્મ્ય થયું કે ગંગાજી પણ પ્રભુને અતિ પ્રિય થયા અને સકલ સિદ્ધિ આપી શકે. તો ભક્તનું ઉત્કર્ષ પણ, ગંગાજીનું ઉત્કર્ષ પણ વધારવા વાળા શ્રી યમુનાજી છે. આ આપનું 5મું ઐશ્વર્ય છે. એક કથા પણ આવે છે કે આપણા ત્યાં પુરાણોમાં કે એકવાર ગંગાજીને એવી ઈચ્છા થઈ કે યમુના જળમાં તો પ્રભુ સ્નાન કરે છે, પણ ગંગાજીને ઈચ્છા થઈ કે આ ગંગા જળમાં ઠાકુરજી કેમ સ્નાન નથી કરતા, એ ક્યારે કરશે? ગંગા જળ તો છોડેલું જળ છે ને. જ્યારે વામન અવતારના સમયે શ્રી વામન ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું બની રાજા સામે, ત્યારે પ્રભુનું જે ચરણારવિંદ છે ને એ સત્યલોકમાં બ્રહ્માજીના લોકમાં પધાર્યું. ત્યારે બ્રહ્માજીએ પ્રભુના ચરણ કમલને સ્નાન કરાવ્યા જળથી. તો એ જે જળ છે એ ગંગાજીનું જળ છે. જે જળથી બ્રહ્માજીએ પ્રભુના ચરણોને સ્નાન કરાવ્યા, ચરણ પ્રક્ષાલન કરાવ્યા, એ જ જળ ગંગાજી છે જે પ્રગટ થયા પેલા સ્વર્ગમાં બિરાજતા. પછી ભગીરથ રાજાએ તપસ્યા કરી આ પૃથ્વી ઉપર પધરાવ્યા ગંગાજી. તો એ તો સ્નાનનું જળ છે ને ઠાકુરજીનું ગંગા જળ. તો એ તો છોડેલું જળ છે, એમાં પ્રભુ સ્નાન ન કરે. જે જળથી ઓલરેડી ઠાકુરજીએ સ્નાન કરી લીધું છે એનાથી થોડી ફરી પાછું સ્નાન કરે ઠાકુરજી. આપણે પણ પ્રભુને સ્નાન કરાવીએ, પછી નેક્સ્ટ ડે સ્નાન કરાવવું હોય તો બીજું નવું જળ લાવીએ ને. જે ઓલરેડી જેનાથી સ્નાન કરે એનાથી પાછું સ્નાન ન થાય. ગંગા જળ તો પ્રભુનું છોડેલું જળ છે, એમાં પછી પાછું સ્નાન ઠાકુરજી ન કરે. તો ગંગાજીએ જ વિનંતી કરી કે મારા જળમાં આપ ક્યારે સ્નાન કરશો? તો ગંગાજીને પછી થયું કે હું જો શ્રી યમુનાજી સાથે મળી જાઉં તો પછી મારા જળમાં પણ પ્રભુ સ્નાન કરશે. તો એટલે ગંગા દશમીના દિવસે ગંગાજીનું સંગમ યમુનાજી સાથે થયું અને પછી ઠાકુરજીએ એ જળમાં સ્નાન કર્યું અને ગંગાજીના મનોરથ પણ પૂરા થયા. તો એમ જ યમનાષ્ટકમાં પણ આવ્યું છે કે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતિ. કે પુષ્ટિ ભક્તોમાં પણ ગંગાજીની કીર્તિ વધી છે એ યમુનાજીના કારણે. આ આપનું 6મું ઐશ્વર્ય. એના પછી 7મું ઐશ્વર્ય છે યમુનાજીનું કે ભગવત પ્રિયત્વ સંપાદકત્વ. 7મું ઐશ્વર્ય શું છે? પ્રિયો ભવતી સેવનાત તવ હરેર્યથા ગોપિકા. જેમ વ્રજભક્તોએ ગોપીજનોએ શ્રી યમુનાજીની સેવા કરી અને એ વ્રજભક્ત ભગવાન કૃષ્ણના ફેવરેટ બની ગયા. વ્રજભક્તો ભગવાન કૃષ્ણના ફેવરેટ કેવી રીતે બન્યા? પ્રિય, યમુનાજીની સેવા કરવાના કારણે. એમ આપણે પણ જો શ્રી યમુનાજીની સેવા કરીએ, યમુનાજીનું સ્મરણ કરીએ તો આપણે પણ ભગવાન કૃષ્ણના પ્રિય બની જઈએ, ઠાકુરના ફેવરેટ બની જઈએ. આ શ્રી યમુનાજીનું 7મું ઐશ્વર્ય છે. જેમ ભાગવતજીમાં કથા આવે છે કે જે અગ્નિકુમારિકાઓ એમણે યમુનાજીનું વ્રત કર્યું, યમુના રજથી યમુનાજીનું સ્વરૂપ બનાવ્યું, યમુનાજીનું પૂજન કરતા, યમુનાજીનું સ્મરણ કરતા, એમ નિત્ય કરતા, યમુનાજીમાં સ્નાન કરતા. તો એ એમણે જે કાત્યાયની વ્રતનું પ્રસંગ છે કે યમુનાજીનું જ એમણે વ્રત કર્યું અગ્નિકુમારિકાઓએ. તો એમના ઉપર પ્રભુ પ્રસન્ન થયા અને પછી ઠાકુરજી એમને વરદાન આપ્યો કે તમને રાસલીલામાં પ્રવેશ મળશે. સર્વાત્મ ભાવનું દાન કર્યું ઠાકુરજી એમને. યમુનાજીની સેવા કરી એનાથી એમને સર્વાત્મ ભાવનું દાન કર્યું. પ્રભુ જ અમારી આત્મા છે, ઠાકુરજી જ અમારા હૃદયમાં બિરાજે છે, અંતર્યામી છે પ્રભુ, એવો ભગવત ભાવ એમના અંદર પ્રગટ થયો અને એના ફલ સ્વરૂપે એમને રાસનું પરમ ફલ છે એનો અનુભવ ઠાકુરજી એમને કરાવ્યો. તો વ્રજભક્ત પણ યમુનાજીના કારણે પ્રભુના પ્રિય થયા. તો એમ આપણે પણ થઈ શકીએ. તો આ આપનું 7મું ઐશ્વર્ય છે.
કે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ. અને યમુનાજીની સેવા કરવાથી કેવા પ્રિય આપણે થઈ જઈએ ઠાકુરજીના, કે ન જાતું યમયાતના ભવતી તે પયપાનત યમોપી ભગની સુતાન કથમ વંતી દુષ્ટાનપી. કે અજાણ્યામાં પણ કોઈ યમુનાજીનું જળનું પાન કરે તો એને પછી યમરાજા જે છે એ કાંઈ યમયાતના નથી આપતા. યમરાજના બેન છે યમુનાજી, અને આપણે યમુનાજીના પુત્ર છીએ, તો પછી બેનના દીકરાને થોડી કઈ તકલીફ અપાય, ભલે કેવો પણ હોય, એને કોઈ કષ્ટ ના અપાય. તો એમ યમુનાજી પણ યમુના જળનું પાન કરે, યમુનાજીનું સ્મરણ કરે તો એને પછી યમ યાતના થતી નથી. એવો પ્રિય જીવ એ ઠાકોરજીનો બની જાય. તો આ મુખ્ય 7મું ઐશ્વર્ય યમુનાજીનું. એની પછી 8મું ઐશ્વર્ય આવે તનુ નવત્વ સાધકત્વમ ચ ઇતિ. 8મું ઐશ્વર્ય કે મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વ મે તાવતા ન દુર્લભ તમારતિર્મુરનિપૌ મુકુંદ પ્રિય. આ 8મું ઐશ્વર્ય યમુનાજીનું કે તનુ નવત્વ શ્રી યમુનાજી પ્રાપ્ત કરાવે. તનુ નવત્વ એટલે આ જ શરીરમાં એ સામર્થ્ય મળે કે જેનાથી આપણે પ્રભુની લીલામાં પ્રવેશ કરી શકીએ, એને કહેવાય તનુ નવત્વ. આ શરીર છૂટ્યા, આ દેહ છૂટે પછી આપણે ગોલોક ધામમાં જઈએ એ તો નવીન તનુ છે, એ અલગ છે, એની વાત અહીંયા નથી થઈ રહી. એ તો દેહ છૂટ્યા પછીની વાત છે. પણ તનુ નવત્વનો અર્થ છે કે આ જ શરીરમાં દેહ છૂટ્યા વગર, દેહ છૂટે નહીં એની પહેલા જ આ દેહમાં એવો અલૌકિક સામર્થ્ય આપણા અંદર આવે કે જેનાથી આપણે પ્રભુના સ્વરૂપનો અનુભવ કરી શકીએ, પ્રભુની લીલામાં પ્રવેશ કરી શકીએ. એ તનુ નવત્વ છે. ઠાકોરજીનો સાનુભાવ સિદ્ધ થાય આપણને, પ્રભુ સામેથી કંઈક આજ્ઞા કરે આપણને, એ તનુ નવત્વ છે. બરાબર. તો એ પણ બહુ મહત્વ છે, તનુ નવત્વ મળવો. તો અલૌકિક સામર્થ્ય જેને કહેવાય છે, જે સેવા ફલમાં શ્રી મહાપ્રભુજીએ સેવામાં પ્રગટ થતા મુખ્ય 3 ફલ બતાવ્યા છે. અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહ. એમાં સૌથી પહેલું ફલ અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે. તો એ અલૌકિક સામર્થ્ય જ આપણે એ તનુ નવત્વ છે જે શ્રી યમુનાજી આપણને સિદ્ધ કરાવે. આ તો આપણો લૌકિક દેહ છે, જે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ બધા જે પ્રકૃતિના જે બધા તત્વો છે એનાથી આખું આ શરીર આપણું બન્યું છે. એટલે હમણાં આપણું જે શરીર છે લૌકિક છે, ભૌતિક છે, પ્રકૃતિથી બનેલું આપણું શરીર છે. એના કારણે શું થાય, પ્રકૃતિના જે ધર્મો છે એનો પ્રભાવ આપણા ઉપર પડે. સાત્વિક, રાજસ, તામસ, આ બધા જે ધર્મો છે ને પ્રકૃતિના, એનો પ્રભાવ આપણા ઉપર પડે. સાત્વિક ધર્મનો પ્રભાવ થાય તો આપણા અંદર જ્ઞાન પ્રગટ થાય, રાજસ ધર્મનો પ્રભાવ થાય તો ચંચલતા આવે, આપણે બધા કર્મમાં જોડાઈએ. તામસ ધર્મના કારણે આપણે અજ્ઞાન આવે, પ્રમાદ આવે. તો સતત આ 3 ગુણોનો પ્રભાવ આપણા ઉપર પડે છે, કેમ કે આપણે પ્રાકૃતિ છે, ભૌતિક શરીર આપણો છે. પણ જ્યારે તનુ નવત્વ સિદ્ધ થાય ત્યારે આપણું દેહ અલૌકિક થાય છે, અને પછી આ પ્રકૃતિના જે ધર્મો છે એ આપણને નડતર નથી બનતા ભક્તિમાં. તો આ પ્રકારે આપણે આ 8મું ઐશ્વર્ય શ્રી યમુનાજીનું જોયું. તો એમ આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના સ્વરૂપ ઉપર આપણે વિચાર કર્યો. એમ યમનાષ્ટક આખું નથી લીધું, પણ 8 પ્રકારના યમુનાજીના ઐશ્વર્ય જે શ્રી હરિરાયજીએ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી યમનાષ્ટકમાં સમજાવ્યા છે એ જ આપણે એના ઉપર જ આજના સત્સંગમાં આપણે વિચાર કર્યું. તો આ તો દરેક વૈષ્ણવે ખ્યાલ હોવા જ જોઈએ કે કયા શ્રી યમુનાજીના 8 પ્રકારના ઐશ્વર્ય છે, એ ક્યારે ભૂલવા નહીં. કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય આપ વૈષ્ણવ પૂછી શકો. પ્રશ્ન ન હોય તો પછી આશ્રયનું કીર્તન લઈને સત્સંગનું સમાપન કરીએ.
વૈષ્ણવ કોઈ ક્વેશ્ચન હો તો હાથ ઊંચો કરો ને તો આશ્રયનું પદ કરી દે તેજસ્વી. તેજસ્વી ખૂબ સુંદર. મને કોઈનો ક્વેશ્ચન નથી લાગતો. આપ આશ્રયનું પદ લઈ લેજો તેજશ્રી. હા, એનો ખૂબ આનંદ થયો. બધાએ ખૂબ ધ્યાનથી સત્સંગનું શ્રવણ કર્યો વૈષ્ણવોએ, અને આપણે પણ કલાક શ્રી યમુનાજીના ગુણગાન ગાયા. શ્રી યમુનાજીના ગુણ ગાવાથી શ્રી યમુનાજીના આશીર્વાદ આપણને મળે અને વધારે આપણે પ્રભુના નજીક આવી. એ જ તો કારણ છે ને યમુનાજીના ગુણગાન ગાવાનું, કે યમુનાજીના જસ ગાવાથી, ગુણ ગાવાથી આપણે પ્રભુના નિકટ વધારે આવી. યમુનાજી આપણને પ્રભુની નજીક લઈ જાય, તો એટલે યમુનાજીનું સ્મરણ આવશ્યક છે. આપણે યમુનાજીનું સ્મરણ નહીં કરીએ તો શું થશે કે આપણે પ્રભુથી દૂર થઈ જશું, તો એ તો બરાબર નથી. ખૂબ કીર્તનોમાં પણ સુંદર ભાવ આવે. યમુનાજીના તો 41 પદો છે જે વૈષ્ણવો નિત્ય એનું પાઠ કરે જ છે. જેમાં સુંદર વર્ણન તો આવે જ છે કીર્તનોમાં કે શ્રી યમુના જસ જગત में જોઈ ગાવે. જે યમુનાજીનું યશ ગાય ને, તાકે આધીન में रहत है प्राणपति, नैन अरु बैन में रस જ ઉછાવે. કે યમુનાજીના ગુણગાન જે ગાય છે એના અધીન જે છે એ ભગવાન કૃષ્ણ બને છે, અને આનંદથી એની સેવા પ્રભુ સ્વીકારે છે. વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, પ્રેમ કો ભેદ કો ન પાવે. અને બધા શાસ્ત્રોમાં જે બધી વાતો કહી છે વેદમાં, પુરાણમાં, એ સમજવી તો અઘરી છે. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય, યમુનાજીની કૃપા ન થાય, ત્યાં સુધી આ બધા ગૂઢ શાસ્ત્રોની વાત આપણને સમજાય નહીં, પ્રભુનું સ્વરૂપ પણ ન સમજાય. પ્રેમ કો ભેદ કો ન પાવે. આ બધી ભક્તિની વાત બધી સમજાય નહીં આપણને યમુનાજીની કૃપા વગર. કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુંજ શરણ આવે. કે જેના ઉપર શ્રી યમુનાજીની કૃપા થાય એ જ વ્યક્તિ શ્રી મહાપ્રભુજીની શરણ આવે, અને મહાપ્રભુજી એને પ્રભુનો સંબંધ સિદ્ધ કરાવી આપે. આપણે આ લૌકિક સંસારમાં આવ્યા, એટલા બધા આપણા જન્મ થયા કે આપણે ભગવાન કૃષ્ણને ભૂલી ગયા. આપણે તો પ્રભુના અંશ છીએ, પ્રભુ આપણા સ્વામી છે, આ વાત તો છે જ વાત. પણ પ્રભુથી આપણે છૂટા પડ્યા, ભગવાનથી છૂટા પડ્યા એને હજારો વર્ષ થઈ ગયા, જેના કારણે આપણે પ્રભુને ભૂલી ગયા. તો યમુનાજીની કૃપા થાય તો આપણે મહાપ્રભુજીના શરણે જઈએ, અને એનાથી શ્રી મહાપ્રભુજી, જે ભગવાન સાથે આપણે આપણો સંબંધ ભૂલી ગયા હતા, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી એ પ્રભુ સાથે આપણો સંબંધ, ભગવાન કૃષ્ણ સાથે આપણું ફરી સંબંધ જોડી આપે. અને શ્રી મહાપ્રભુજી આપણને સ્મરણ કરાવે કે અરે તું જીવ, તું તો ભગવાનનો અંશ છે, તારું ધર્મ છે પ્રભુની સેવા સ્મરણ કરવું, તારું મુખ્ય ધર્મ છે. તો એમ શ્રી વલ્લભ આપણને આપણું કર્તવ્ય યાદ કરાવે. तो एक बार ब्रह्म संबंध था આપણું ब्रह्म संबंध जब होते या जीव को, तभी इनकी भुजा वाम फरके, दौड़ कर शोर कर जाए पियसो कहे, अति ही आनंद मन में जो हरखे. એમ ત્રીજા પદમાં આવે છે યમુનાજીના, કે જ્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રભુ સાથે આપણું બ્રહ્મ સંબંધ થાય, ત્યારે શ્રી યમુનાજી અતિ આનંદથી દોડતા દોડતા પ્રભુ પાસે પધારે અને પ્રભુને વિનંતી કરે કે હવે જે જીવનો બ્રહ્મ સંબંધ થયો છે, હે ભગવાન કૃષ્ણ, આપ એ જીવનો હવે સ્વીકાર કરો, આપ એ જીવના રક્ષક બનો અને એના દ્વારા થયેલી સેવા આપ એક્સેપ્ટ કરો. એમ શ્રી યમુનાજી પણ પ્રભુને વિનંતી કરે આપણા વતી. તો કેટલી મોટી કૃપા છે યમુનાજીની આપણા ઉપર. એટલે જ જો દરેક વૈષ્ણવના ઘરે શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રીનાથજી આપના ચિત્ર તો હોય જ છે દરેક વૈષ્ણવના ઘરે. તો મહાપ્રભુજી આપણને માર્ગ બતાવે કે એ પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર કેવી રીતે ચાલવું, શું કરવું શું ન કરવું, એ બધી વાત કોણ બતાવે? શ્રી મહાપ્રભુજી. અન્યાશ્રયથી દૂર રહેવું, અસમર્પિતનો ભોગ ન કરવો,
દુસ્સંગ છોડી દેવું, ખોટી વાતો આપણે આપણા મોઢેથી ન બોલવી, આ બધી વાત શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે આપના ગ્રંથ દ્વારા, આપની વાણી દ્વારા. તો પુષ્ટિ માર્ગ ઉપર કેમ ચાલવું એની સમજ તો મહાપ્રભુજી આપણને આપશે. અને પછી એ પુષ્ટિ માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ એમાં આપણી સહાયતા શ્રી યમુનાજી કરે. આપણો પ્રેમ વધારે ઠાકુરજીમાં, આપણા દોષ બધા દૂર કરી દે. તો એ હેલ્પ આપણને શ્રી યમુનાજી કરે. પણ એ પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવું તો આપણને જ પડશે. શ્રી વલ્લભની આજ્ઞાથી આપણે જ ચાલવું પડશે ને. એકવાર આપણે સ્ટાર્ટ કરશું આ માર્ગ ઉપર ચાલવાનું, જેમ શ્રી વલ્લભે કહ્યું છે એમ, પછી ધીરે ધીરે આપણે શ્રી યમુનાજી આપણને પ્રભુની નિકટ લઈ જશે અને પછી આપણને પ્રભુની લીલામાં એન્ટ્રી મળી જશે. તો ત્રણેય સ્વરૂપ આપણને જરૂરી છે. શ્રીનાથજી, મહાપ્રભુજી, યમુનાજી, બધા સ્વરૂપને આપણને, બધાની કૃપા જોશે આપણને. ત્યારે જ આપણે આ પુષ્ટિનો પરમ ફલ જે છે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવો, એ ફળ આપણને મળશે. તો આ જ ભાવથી સુંદર આપણે આશ્રયનું કીર્તન કરશું. અને તારે ક્વેશ્ચન છે જમનાજી વિશેનું? આ લખતો ક્વેશ્ચન હોય તો તું ક્વેશ્ચન પૂછ. ઓકે, કોટી કોટી દંડ પ્રણામ જયશ્રી. હા, આશીર્વાદ. જયશ્રી, મારો પ્રશ્ન મંગલાચરણને લઈને છે. આપની આજ્ઞા હોય તો પૂછું? હા હા, પૂછો ને. જયશ્રી, મેં છે ને ઘણી પુષ્ટિ પાઠવલી પુસ્તિકામાં વાંચ્યું છે કે મંગલાચરણ છે ને ગુરુ ગિરિમ ગુરુ વિભુન સ્વીય પ્રભુ સ્મરે ત્યાં પતી જાય છે. પણ મેં એક પુરાની પુસ્તિકામાં વાંચ્યું હતું. તમારી આજ્ઞા હોય તો આગળનું શ્લોક હું બોલું? હા, એટલે ગુરુ વિભુ એ શ્લોક તો છે ને, શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ, એ વાળું શ્લોક. હયમ ગવિન પ્રિયમ, એ શ્લોક છે ને. પણ જયશ્રી, મેં છે ને એક પુરાની પુસ્તકામાં આગળ પણ વાંચ્યું છે. અગર આપની આજ્ઞા હોય તો હું આપને બોલીને પૂછી જાઉં તમને. હા હા, બોલો ને. તો આગળ એવું છે કે બરહા પીડન અટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ વિભ્રદાસઃ કનક કપિશમ વૈજયંતી ચ માલામ રંધ્રાણ વિનુદ્ર સુધયા પુરેણમ ગોપવૃંદેઃ વૃંદારણ્યમ સપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. મારો પ્રશ્ન એ છે કે હવે નવી બધી પુસ્તિકાઓમાં કેમ આ પ્રિન્ટ નથી કરતા એ લોકો? ના, લગભગ હોય છે પાઠની પુસ્તકમાં તો. બરહા પીડમ આ શ્લોક તો પ્રસિદ્ધ છે. ભાગવત વેણુગીતનો શ્લોક છે આ. ભાગવતજીમાં જે વેણુગીતનો અધ્યાય છે ને, એમાં આ પ્રભુનું સ્વરૂપ આ શ્લોકમાં બતાવ્યું છે. જે વ્રજ ગોપિકાઓને જે પ્રભુના સ્વરૂપના દર્શન થયા, અનુભવ થયો, બરહા પીડમ નટવર વપુ, એ શ્લોકના અનુભવ થયા પછી એમણે વેણુગીતનું ગાન કર્યું. બ્રહ્મ વિદ્યાનું દાન ઠાકુરજીએ એમને કર્યું આ શ્લોક દ્વારા. તો આ તો પ્રસિદ્ધ શ્લોક છે, હોય જ છે મંગલાચરણમાં. કેમ કે મારી પાસે પુસ્તિકા છે, એમાં મારી પાસે બે પુસ્તિકાઓ છે, પુષ્ટિ પાઠવલીની, અને બંનેમાં નથી એટલે. અચ્છા, ખબર નહીં કેમ રહી ગયું હશે. લગભગ હોય છે આ તો. બરહા પીડમ શ્લોક હોય છે. સૌંદર્યમ નિજગતમ, આ પણ મહાપ્રભુજીના ધ્યાનનો શ્લોક હોય છે પાઠની પુસ્તકમાં. ત્યાર પછી ગુસાઈજીનો ધ્યાનનો શ્લોક હોય છે. સાયમ કુંજા નયસ્થા સનમુપ વિલસત, એ પણ હોય છે. 7 બાળકોનો શ્લોક છે. શ્રી વલ્લભ વિઠ્ઠલો, એ વાળો શ્લોક પણ હોય છે. મહાપ્રભુજી ગુસાઈજી 7 બાળકો. હા, તો એ બધા અવશ્ય પાઠ કરવા જોઈએ. ક્વેશ્ચન છે કવિતાબેન. દંડવત પ્રણામ જયશ્રી. હા, આશીર્વાદ. જે દંડ. હા, આશીર્વાદ. હવે જ્યારે આપણે 108 પદ બોલીએ છીએ ને, ત્યારે એમાં હરિદાસની છાપ આવે છે. એટલે એ કોણ સમજવા, અને વ્રજાધીશ અને વ્રજપતિ એ પણ છાપ આવે છે. તો હરિદાસ એટલે રસિક પ્રીતમ સમજવા. હરિદાસ એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીની છાપ છે હરિદાસ. અને વ્રજાધીશ એટલે વ્રજાધીશ ઘણા કીર્તનોમાં હોય છે વ્રજાધીશ છાપ. એટલે એ પણ 79 માં છે કીર્તનમાં. શ્રી હરિ ગોપ વધુ દ્વિજ સબ શ્રી ગોકુલ કે લરકાઈ વ્રજાધીશ પ્રભુ આદિ ભક્ત કો
सकल सिद्धि सुखदाई। હા, વ્રજાધીશ છાપ લગભગ કોઈક આચાર્યની પણ હોઈ શકે અથવા કોઈક અચ્છા. ભક્તની એ હોઈ શકે, એ હજી સ્પષ્ટ નથી, પણ ઘણા કીર્તનમાં હોય છે વ્રજાધીશ છાપ. તો હા, અને વ્રજપતિ એટલે પણ બહુ છે. પ્રાચીન કીર્તન છે વ્રજાધીશ છાપના. એટલે હા હા હા. લગભગ કોઈ આચાર્યના હોવા જોઈએ એવું લાગે છે. અચ્છા. અને અને વ્રજપતિ છાપ તો ખ્યાલ છે. વ્રજપતિ છાપ તો મારા 7મા ઘરમાં જ થયા છે. શ્રી વ્રજોત્સવજી મહારાજ, જે મહાપ્રભુજીના 7મી પેઢીએ થયા છે. શ્રી અચ્છા વ્રજોત્સવજી આપની છાપ છે વ્રજપતિ. વ્રજપતિ આપની છાપ છે. અચ્છા. હા એટલે ગમે ત્યારે હું કીર્તન કરું ને તો પેલા જે છાપ હોય ને એમને દંડવત હા કરું હા છું. એટલે બરાબર. મેં આપને વિશેષ પૂછ્યું કે હા હા આ કેવી રીતે હરિદાસ ને શું સમજવા, વ્રજપતિ, હા વ્રજાધીશ, એ બધા છાપ પાછળના કીર્તનોમાં છે 108માં. હા તો હા બરાબર. અને શ્રી વિઠ્ઠલ ગિરિધર એટલે ગંગાબાઈ સમજવાનું. શ્રી વિઠ્ઠલ ગિરિધરન, હા, એ ગંગાબાઈ ક્ષત્રાણીની છે. એમની વાર્તામાં જ આવેલું છે કે એમની છાપ છે. અચ્છા. હમ સરસ. આજે યમુનાજીનું ખૂબ જ ગુણગાન કર્યું. અને હું હા હમણાં જ વ્રજમાંથી આવી એટલે તરંગો અને બધાના દર્શન આદર્શ નજરની સામે જ આવી ગયા. અને આપને હા યુગરાજ કરો, આપના ચરણોમાં દંડવત પ્રણામ. અને અમને પણ આ સિદ્ધિઓમાંથી એકાદ સિદ્ધિ પણ જો જે પ્રાપ્ત થઈ જશે ને તો પણ અમારું હા જીવન સફળ થઈ જશે. ના, બસ જરૂર શ્રી યમુનાજી એ જ પ્રાપ્ત આપના કરાવે, ચરણોમાં. એ જ આપણે વિનંતી કરીએ શ્રી યમુનાજીને. હા. જે તો જે દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. જે જે હા, શ્રી આશીર્વાદ. આશ્રયનું પદ. જે જે હા, શ્રી ચલો આશ્રયનું કીર્તન કરી. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગ માજ અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો ભરોસો, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गिरिराज धरण की जय, श्री मदन मोहनलाल प्यारे की जय. तो વૈષ્ણવ જે વૈષ્ણવને ખોલું દંડવત પહોંચાડે. જય